નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક બાઇક ચાલકને ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું। વ્યારા તાલુકાના ટીચકપુરા ગામ નજીક બાઇક પર જઈ રહેલા માતા પુત્રને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી અકસ્માત કર્યો હતો। જે બનાવમાં બાઇક પર બેસેલ માતા સંગીતાબેન ગામિત રહે પનિયારી નાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પુત્ર જેનિલભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા। જે બનાવ ગત રાત્રિ દરમિયાન બન્યો હતો, જે અંગેની માહિતી આજે 9 કલાકે મળી હતી। તાપી ખડકલા ગામે નદીમાં નાહવા પડેલા વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું। નિઝર તાલુકાના તાપી ખડકલા ગામે આવેલ તાપી નદીના ફુગારામાં નાહવા પડેલા 49 વર્ષીય ખેમજીભાઈ પાડવીનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। બનાવને પગલે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી। જે બાબતની વિગત સાંજે 5 વાગ્યાના સમયે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના મલંગદેવ ગામે પાણીની ટાંકી ધરાશયી થવાના પ્રકરણમાં ગુનો દાખલ થયો। સોંગઢ તાલુકાના મલંગદેવ ગામે ગત તારીખ 14મી મેના રોજ નવનિર્મિત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી થયો હતો, જેમાં મહેસાણાની વિનોદ પટેલ નામની એજન્સીના સાઇટ ઇજનેર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। જે પ્રકરણમાં એજન્સીના સાઇટ ઇજનેર પ્રશાંત ચૌહાણ રહે સુરત શહેર, સતીશ ચૌધરી રહે વ્યારા, શિવમ પંચાલ અને રાજવિક ગામિત વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો દાખલ થયો છે। સ્લેબ ધરાશયી થવાના પ્રકરણમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યોને ઈજાઓ પહોંચી હતી। જે માહિતી આજે 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ડોલારા ગામે ચોરીનો પ્રયાસ કરતા યુવકને ઝડપી લઈ ગ્રામજનોએ મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામે આવેલ પેટ્રોલ પંપ નજીક એક ઘરમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશેલા યુવકને ગ્રામજનોએ ઝડપી લઈ મેથી પાક આપ્યો હતો। બાદમાં પોલીસને બોલાવી મેહુલ ગામિત નામના ખોટાડિયાના યુવકને પોલીસના હવાલે કરાયો હતો। બાદમાં પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના અલગ અલગ ગામોમાં પૂર અંતર્ગત કરાયેલ સર્વેમાં સરકારી ચોપડે 14.47 લાખની નુકસાની સામે આવી। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગ અલગ ગામોમાં સરકારી વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરાયું હતું, જેમાં 14.47 લાખની નુકસાની સામે આવી છે। જેમાં વાલ્મીકી નદી કિનારે આવેલ ગામોમાં પૂરના પાણી પ્રવેશી ગયા હતા। જે અંતર્ગત સર્વે કરી સહાયની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી 2 કલાકે મળી હતી। ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે એક કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપી રાહુલ ઉર્ફે વિક્કી સોનારને ઝડપી લીધો છે। જેમાં પોલીસે 1,63,000થી વધુનો દારૂ સાથે કાર કબજે લઈ કુલ 3,63,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। જે બાબતની વિગત 3 વાગ્યાના સમયે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં મહેસૂલી મુદ્દાની સમીક્ષા બેઠક કલેક્ટરની હાજરીમાં યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મહેસૂલી મુદ્દા સહિત અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે બેઠકમાં તાલુકા કક્ષાના મામલતદારો સહિત વિવિધ મહેસૂલ વિભાગમાં અધિકારીઓ હાજર રહ્યા હતા। જે માહિતી 11 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના અંબાજ ગામે દીપડો દેખાતા પાંજરું ગોઠવવા માંગ ઉઠી। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામે ગત રાત્રિ દરમિયાન દીપડો નજરે પડ્યો હતો, જેનો વિડીયો સ્થાનિક યુવકો દ્વારા મોબાઈલમાં કંડારવામાં આવ્યો હતો। જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બનાવને લઈ સ્થાનિકોની માંગ ઉઠી છે કે પાંજરો મૂકવામાં આવે તે અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાપી જિલ્લા એસપી દ્વારા 3 જેટલા પીઆઈની આંતરિક બદલી કરાઈ। તાપી જિલ્લા એસપી દ્વારા 3 જેટલા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પીઆઈ કેડી મંડોરાની સોંગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા ડીએસ ગોહિલની સાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા સલીમ શેખની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે। જે માહિતી આજે 10 કલાકે મળી હતી।
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.